સાદરા પાસે નદીની કોતરમાંથી માટીની બેફામ ચોરી, તંત્ર ત્રાટક્યું। જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરી વચ્ચે કલેક્ટરને મળેલી બાતમીને આધારે ભૂસ્તર તંત્રના દરોડા, 2 ટ્રેક્ટર ઝડપાયા। વિસ્તારમાં રાત્રે પણ પેટ્રોલિંગ કરાશે। ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર કચેરી દ્વારા સઘન ચેકિંગ સાથે ખાનગી રીતે પણ તપાસ કરીને ખનીજ ચોરીને અટકાવવા માટે તેમની ટીમો સક્રિય કરી છે। આજે સાદરા ગામ નજીકથી સાદી માટીની ખનીજ ચોરી કરતા 2 ટ્રેક્ટરને બાતમીના આધારે ભૂસ્તર કચેરી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી કરતા શખ્સો સામે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ લાલ આંખ કરી છે। જિલ્લા કલેક્ટરે ગાંધીનગર જિલ્લાની હદમાં ખનીજ ચોરીને ડામી દેવા માટે ભૂસ્તર અધિકારીને ખાસ સૂચના આપી છે કે જિલ્લા ખનીજ ચોરી સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે। આવા શખ્સો સામે કડક હાથે પગલાં લેવામાં આવે અને બિનઅધિકૃત રીતે વધુ રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ લઈ જતા વાહનોને પણ પકડી પાડવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે આજે સાદરા ગામ નજીક સાબરમતી નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની બાતમી જિલ્લા કલેક્ટર મેહુલ દવેને મળી હતી। કલેક્ટરે આ અંગે જાણ થતાં જ ભૂસ્તર કચેરીની ટીમને તાબડતોબ ત્યાં મોકલી દીધા હતા અને ખનીજ ચોરી કરતા 2 ટ્રેક્ટરોને તેમના ચાલક સાથે પકડી પાડ્યા હતા। સાદરા ગામની સાબરમતી નદી પટ્ટમાંથી બિનઅધિકૃત સાદી રેતી ખનીજનું ખનન કરતા ટ્રેક્ટર નંબર GJ11 BJ 8807 જેના માલિક કૈલાસબેન વિનુભાઈ ઓડ રહે સાદરા અને ટ્રેક્ટર નંબર GJ08 CS 5586 જેના માલિક પ્રહલાદભાઈ ભવરાજી વણઝારા રહેવાસી સાદરાને પકડવામાં આવ્યા છે। જે બંને વાહનો કાયદેસર પકડી ચિલોડા ચેકપોસ્ટ સીઝ કરી રાખવામાં આવ્યા છે। TB18 ન્યૂઝ